हेलो मित्रों, स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश वनील सर। આપણે કમ્પ્લીટ ધ સેન્ટન્સ ભણી રહ્યા છીએ, જે એક મહત્વનો ટોપિક છે ફંક્શન્સનો. આ જ મુદ્દાઓ તમને પાયો છે, જે તમને 12th સ્ટાન્ડર્ડમાં પણ કામ લાગવાનો છે. કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં આ બેઝ છે એનો, બરાબર. એમાંના આગળના વિડીયોઝમાં કેટલાક ફંક્શન્સ મેં તમને સમજાવેલા છે, એની ક્લૂઝ એટલે કે એની હિન્ટ સમજાવેલી છે. દરેકની વાક્ય રચના, વાક્ય કઈ રીતે વિચારવાનું, કઈ રીતે બનાવવાનું એ પણ સમજાવેલું છે તમને, બરાબર. અને એ જે તમે વિચારો છો, જે શબ્દોનો તમે વિચાર કરો છો, એને ઉપરની વાક્ય રચનામાં સેટ કરતા જવાનું, એટલે તમારું સેન્ટન્સ બની જાય. કોઈ ટેન્સની ભૂલ નહીં આવે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. ચલો, તો અહીં એકવાર ફરીથી એક નવું ફંક્શન જોઈએ. હવે આપણા ફંક્શનનું નામ જરા જોજો, થોડુંક બ્રોડ કરી દઈએ આપણે, જેથી તમને અક્ષર કમ્પ્લીટ દેખાય, બરાબર. હવેના તમારા ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, બરાબર. કે પછી એક્સપ્રેસિંગ પર્સન, શોઈંગ પર્સન, આવું લખેલું હશે. આના માટે કયા શબ્દો આવી શકે? તો ડિસ્ક્રાઇબિંગ પર્સનમાંથી તમારે વાક્યમાં 3 WH શબ્દો જે છે, હુ, વુમ અને વુઝ, આનો સંયોજક તરીકે ઉપયોગ કરવાનો છે. આ શબ્દોનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા ઉપયોગ નથી કરવાનો, પરંતુ વુ, વુમ અને વુઝનો સંયોજક તરીકે ઉપયોગ કરવાનો છે, બરાબર. આ એકચ્યુઅલ તમારું આ ગ્રામર છે એડજેક્ટિવ ક્લોઝ, બરાબર. એડજેક્ટિવ ક્લોઝનું ગ્રામર છે આ તમારું, અને એનો ઉપયોગ તમને લગભગ સ્ટાન્ડર્ડ 9-10થી આવે છે, બરાબર. જે સતત તમને આગળ પણ આવ્યા કરે છે. આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થશે. એડિટિંગમાં પણ આનો ઉપયોગ થાય, સંયોજક તરીકે પણ આનો ઉપયોગ થાય, એટલે કે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સમાં પણ તમે આ શીખેલા છો, અને એ જ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ આવે, બરાબર. નાવ તમને એની વાક્ય રચનાઓ આપેલી છે, એ જરા જુઓ એકવાર ફરીથી. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે આપણા મગજમાં 3 શબ્દો તરત લાઇટ થવા જોઈએ, વુ, વુમ અને વુઝ, બરાબર. તમારું વાક્ય ક્યાં અટકેલું હોઈ શકે, દરેક વાક્ય રચના સમજાવતો જાઓ, એ પ્રમાણે કહીશ. અહીંયા જુઓ વાક્ય રચનાઓ આપેલી છે. સૌથી પહેલાં આ સંયોજક ક્યાં મૂકવામાં આવે, વુ, વુમ કે વુઝ? તો કે નાઉન તરીકે, પહેલા વાક્યમાં નાઉન તરીકે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ થયો હોય. હવે નાઉન તરીકે વ્યક્તિનો ઉલ્લેખ એટલે મિત્રો પ્રથમ વાક્ય જે આવે, જેને ઇંગ્લિશમાં મુખ્ય વાક્ય કહેવામાં આવે, એ મુખ્ય વાક્યમાં નાઉન તરીકે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ હોય. ઇટ મીન્સ કે નાઉન તરીકે તમને ધ મેન, ધ વુમન, બરાબર, ગર્લ, બોય, પ્યુન, ટીચર, મેનેજર, ક્લાર્ક, પેઇન્ટર, શોપકીપર, કસ્ટમર, આવા શબ્દો આપેલા હોય, સાયન્ટિસ્ટ વગેરે શબ્દો આપેલા હોય. તો આ નાઉન તરીકે વ્યક્તિ છે. હવે નાઉન વાક્યને અંતે પણ આવી શકે અને વાક્યની શરૂઆતમાં પણ આવી શકે. તો તમારા વાક્યમાં નાઉન જ્યાં આપેલો હોય, બરાબર, જેના વિશે બીજા વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવતો હોય, એ જ નાઉન વિશે, તો એ નાઉન જ્યાં આવતો હોય ને ત્યાં અટકવાનું વાક્ય, અને એ નાઉન પછી તરત જ તમારે સંયોજક મૂકી દેવાનો છે, હુ, બરાબર. હવે તમારું વાક્ય જે તમને આપવામાં આવશે, અધૂરું વાક્ય, એ શક્ય છે કે અહીંયા સુધીનું આપી દે, અથવા એવું પણ બની શકે કે નાઉન તરીકે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ થતો હોય ત્યાં સુધીનું વાક્ય આપે, અને કાઉન્ટ્સમાં તમને ક્રિયાપદ અથવા સંયોજક આપે. ક્રિયાપદ અથવા સંયોજક આપે. જો ક્રિયાપદ આપે તો આપણી પાસે 3 ઓપ્શન હોય વાક્ય બનાવવા માટે, વુ, વુમ કે વુઝ. પણ પર્ટિક્યુલર તમને સંયોજક મૂકેલો છે કાઉન્ટ્સમાં હુ, તો તમારે હુનો જ ઉપયોગ કરવો પડે, એટલે કે હુ વડે જ વાક્ય બનાવવું પડે. તો જો હુ વડે વાક્ય બનાવવાનું આવે, તો જ્યાં તમારું વાક્ય અટકેલું છે એના પછી તરત જ હુ મૂકી દો. હવે હુ પછી તરત જ છે ને ટુ બીનું રૂપ અથવા ક્રિયાપદ આવે, ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દો. ટૂંકમાં બધું પાછળ જે તમારે બનાવવું છે એ રીતનું વાક્ય તમે બનાવી શકો. અન્ય શબ્દોમાં સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દોનો ઉપયોગ કરી શકાય, બરાબર. તો આ થઈ ગઈ હુની વાક્ય રચના. એકવાર રિપીટ કરું છું. નાઉન તરીકે તમને કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરેલો હોય, બરાબર, અને કાઉન્ટ્સમાં સંયોજક તરીકે હુ આપેલો હોય, તો ત્યારે હુ પછી શું મૂકી દેવાનું છે, જ્યાં વાક્ય અટકેલું છે ત્યાં હુ મૂકી દો, અને ત્યાર પછી તમારે તરત જ ટુ બીનું રૂપ અથવા ક્રિયાપદ આવવું જોઈએ.
અને પછી અન્ય શબ્દો આવશે, બરાબર. એ જ રીતે તમને વુમ આપેલું છે, તો જો નાઉન તરીકે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે આગળના વાક્યમાં, નાઉન તરીકે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે આગળના વાક્યમાં, તો સંયોજક તરીકે તમારે મૂકી દેવાનું છે વુમ, અથવા તમારું વાક્ય વુમ પર જ અટકેલું હોય. તો હવે વુમ પર વાક્ય અટકેલું હોય તો વુમ પછી શું આવવું જોઈએ? તો એના પછી કર્તા આવવું જોઈએ. કર્તા તરીકે આઈ, વી, યુ, હી, સી, ધે, અથવા કોઈક નાઉન, પ્યુન, ટીચર, ક્લાર્ક વગેરે કોઈ નાઉન પણ મૂકી શકાય, બરાબર. ત્યાર પછી વાક્યને આગળના વાક્યને અનુરૂપ વાક્યનું ક્રિયાપદ અને પછી અન્ય શબ્દો. ટૂંકમાં વુમ પછી કર્તા આવવો જોઈએ, પછી ક્રિયાપદ અને પછી અન્ય શબ્દો, બરાબર. આ જ પ્રમાણે જો વૂઝનો ઉપયોગ કરવો છે, કાઉન્સમાં તમને વૂઝ અથવા કોઈ સંબંધક વસ્તુ આપેલી હોય તો વાક્ય તમારો અહીંયા અટકેલો હશે. કોઈ ઉલ્લેખ વ્યક્તિ તરીકે નાઉન તરીકે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ થયો હશે ત્યાં સુધીનું વાક્ય આપેલું હશે, અને હવે કાઉન્સમાં કોઈ સંબંધક વસ્તુ કે વ્યક્તિ આપેલી હોય અથવા વૂઝ સંયોજક આપેલો હોય તો જ્યાં વાક્ય અટક્યું છે ત્યાં તરત તમારે શું મૂકી દેવાનું? વૂઝ, બરાબર. અને ત્યાર પછી વૂઝ પછી તરત શું આવવું જોઈએ? તો સંબંધક વસ્તુ અથવા વ્યક્તિ, સંબંધ દર્શાવતી વસ્તુ અથવા વ્યક્તિ મૂકી દેવાની. અને ત્યાર પછી કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો. એવું પણ બની શકે કે વસ્તુ કે વ્યક્તિ પછી તરત ક્રિયાપદ પણ આવે અને અન્ય શબ્દો પણ આવે, એટલે કર્તા ન પણ હોય, બરાબર. તો આ રીતના વુ, વુમ અને વૂઝથી બનતા વાક્યો છે, બરાબર. ઉપર જે વાક્ય રચનાઓ સમજાવેલી છે એના આધારે થોડાક એક્ઝામ્પલનો ઉપયોગ કરીએ, એક્ઝામ્પલ સમજીએ, બરાબર. ફર્સ્ટ સેન્ટેન્સ છે તમારું, એક્ઝામ્પલ છે ફર્સ્ટ, જુઓ. નિશિત ઇઝ ધ પ્લેયર. નિશિત ઇઝ ધ પ્લેયર. પછી તમને અધૂર વાક્ય આપી દીધું છે. કાઉન્સમાં એક ક્રિયાપદ છે ડિક્લેર, અને ફંક્શનનું નામ આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, બરાબર. ડિસ્ક્રાઇબિંગ પર્સન કીધું છે એટલે સૌથી પહેલાં આપણને શું દેખાવું જોઈએ? તો અહીંયા નાઉન તરીકે કોઈ વ્યક્તિ છે, તો જુઓ પ્લેયર, તો વ્યક્તિ થયો, પ્લેયર સજીવ થયું, બરાબર. નાઉન તરીકે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ આવી ગયો. તો હવે આપણી પાસે જવાબમાં વુ, વુમ કે વૂઝનો ઉપયોગ, ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવી શકીએ. તો હુની વાક્ય રચના સરળ પડે, ઇઝી પડે, તો આપણે એનો ઉપયોગ કરીએ. તો ચલો પહેલું વાક્ય જે આપેલું છે એટલું લખી દઈએ. નિશિત ઇઝ ધ પ્લેયર, આટલું વાક્ય આપણને આપેલું છે. હવે નાઉન તરીકે વ્યક્તિ આવી ગયું એટલે તરત શું મૂકી દેવાનું? સંયોજક મૂકવાનો. તો ચલો આપણે હુનો ઉપયોગ કરીએ છીએ. હવે હું પછી ક્રિયાપદ આવવું જોઈએ, તો ડિક્લેર કરવામાં આવ્યું છે. તો નિશિત એક ખેલાડી છે કે જેને શું ડિક્લેર કરવામાં આવ્યું છે? તો એને મેન ઓફ ધ મેચ ડિક્લેર કરવામાં આવ્યો છે, એને કેપ્ટન ડિક્લેર કરવામાં આવ્યો છે, બરાબર. એને આઉટ ડિક્લેર કરવામાં આવેલો છે. કોઈ પણ વાક્ય બનાવી શકો તમે આવું, બરાબર. તો તમે ધારો કે મેન ઓફ ધ મેચ ડિક્લેર કરવું છે, તો શબ્દ ખાલી વિચારવાનો છે મેન ઓફ ધ મેચ. બાકી ઉપરની વાક્ય રચના હું નીચે સમજાવી છે એમાં શબ્દો મૂકતા જવાનું છે. તો એને ડિક્લેર કરવામાં આવ્યો છે એટલે કે કોઈના દ્વારા જ ડિક્લેર થયો, પેસિવ વોઇસ. તો એ કોઈ પણ આગળનું વાક્ય વર્તમાનકાળમાં છે તો પાછળ પણ વર્તમાનકાળ અથવા પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ વોઇસ બનાવી દેવાનું. તો હવે હું પછી તરત શું મૂકી દેવાનું? પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય બનાવવા માટે હેઝ બીન ડિક્લેર્ડ. જોજો, હુ હેઝ બીન ડિક્લેર્ડ આઉટ અથવા મેન ઓફ ધ મેચ, કે પછી અહીંયા એલબીડબલ્યુ લખી દેવાનું. હેઝ બીન ડિક્લેર્ડ એલબીડબલ્યુ, હેઝ બીન ડિક્લેર્ડ આઉટ, હેઝ બીન ડિક્લેર્ડ મેન ઓફ ધ મેચ, હેઝ બીન ડિક્લેર્ડ ધ કેપ્ટન, આવું કંઈ પણ મૂકી શકાય, બરાબર. તો નિશિત ઇઝ ધ પ્લેયર હુ હેઝ બીન ડિક્લેર્ડ મેન ઓફ ધ મેચ. ઓકે, ચલો આ જ રીતે બીજું વાક્ય જોઈએ. હી ઇઝ માય ક્લાસ ટીચર. હી ઇઝ માય ક્લાસ ટીચર. અહીંયા એક અધૂરું વાક્ય આપેલું છે તમને, હી ઇઝ માય ક્લાસ ટીચર, પછી અધૂરું વાક્ય છે. કાઉન્ટ્સમાં એક ક્રિયાપદ છે મીટ, અને ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો પહેલાં વાક્ય જે આપેલું છે એને વિચારી લઈએ. હી ઇઝ માય ક્લાસ ટીચર એટલું લખી દીધું. હવે ક્લાસ ટીચર એક વ્યક્તિ છે, તો નાઉન તરીકે વ્યક્તિનો ઉલ્લેખ આવી ગયો એટલે આપણા મગજમાં તરત લાઇટ થવી જોઈએ વુ, વુમ અથવા વૂઝ. તો હવે આપણે આને એક કામ કરીએ, વુમથી બનાવીએ વાક્ય. એક હુવાળું બનાવ્યું છે તો હવે વુમથી વાક્ય બનાવીએ. તો એ મારા ક્લાસ ટીચર છે અને મીટ ક્રિયાપદ આવવું જોઈએ વાક્યમાં. એ મારા ક્લાસ ટીચર છે કે જેમને એટલે વુમ આવે, બરાબર. કે જેમને તું ગઈકાલે મળ્યો હતો. તો તું એટલે આપણે કરતા કયો લઈશું? યુ, બરાબર.
તું મળ્યો હતો, મારા ફાધર મળ્યા હતા, બરાબર, આવું પણ લખી શકાય. તો હી ઇઝ માય ક્લાસ ટીચર વુમ. હવે વુમ પછી તરત કરતા આવવો જોઈએ, તો કરતા મૂકી દીધો. ચલો યુ, કરતા પછી ક્રિયાપદ આવવું જોઈએ, તો એ કાઉન્ટ્સમાં આપેલું જ છે. તો વુમ યુ મેટ, ભૂતકાળ કરી દીધું આપણે, યસ્ટરડે, બરાબર. અધૂરું વાક્ય બને તો હી ઇઝ માય ક્લાસ ટીચર, તે મારા ક્લાસ ટીચર છે કે જેમને તું ગઈકાલે મળ્યો હતો, બરાબર. આપણે કંઈ જ કર્યું નથી, ફક્ત એક કરતા વિચાર્યો, બાકીનું અન્ય શબ્દોમાં યસ્ટરડે મૂકી દીધું છે. બાકી બધું વાક્યરચના પ્રમાણે શબ્દો ગોઠવતા ગયા છીએ. ઓકે ફ્રેન્ડ્સ, સમજાય છે તમને બરાબર? ચાલો આગળ થર્ડ એક્ઝામ્પલ જોઈએ, ત્રીજું એક્ઝામ્પલ. આઈ મેટ અ મેન. આઈ મેટ અ મેન. હવે અહીંયા અધૂરું વાક્ય છે. કાઉન્ટ્સમાં શબ્દ છે પેઇન્ટિંગ્સ અને ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન કીધું એટલે આપણા મગજમાં લાઇટ થવી જોઈએ વુ, વુમ અને વુઝ. હવે કાઉન્ટ્સમાં આપેલો શબ્દ જુઓ, પેઇન્ટિંગ છે, તો એક સંબંધ દર્શાવતી વસ્તુ થઈ પેઇન્ટિંગ. સંબંધ દર્શાવતી વસ્તુ આપેલી હોય તો સંયોજક તરીકે શું મૂકી દેવાનું? વુઝ. સંબંધ દર્શક વસ્તુ આવે તો પહેલાં અધૂરું વાક્ય મૂકી દઈએ. પહેલાં નાઉન તરીકે વ્યક્તિનો ઉલ્લેખ થાય એટલું લખી દઈએ. આઈ મેટ અ મેન. ચલો નાઉન તરીકે વ્યક્તિ આવી ગયું. હવે સંબંધક વસ્તુ કાઉન્ટ્સમાં આપેલી છે તો એને દર્શાવવા માટે સંયોજક મૂકી દીધો વુઝ. હવે વુઝની વાક્ય રચના બોલું છું. જો વુઝ પછી સંબંધક વસ્તુ કે વ્યક્તિ, તો ચલો સંબંધક વસ્તુ કે વ્યક્તિ કાઉન્ટ્સમાંથી લઈ લઈએ આપણે પેઇન્ટિંગ્સ, બરાબર. પછીનું વાક્ય આપણે વિચારવાનું છે. તો વુઝ પેઇન્ટિંગ્સ, કે જેમની પેઇન્ટિંગ મેં ખરીદી લીધી હતી. તમે એવું વાક્ય બનાવી શકો. તો મેં ખરીદી લીધી હતી તો એના માટે આઈ કરતા મૂકવો પડે. ખરીદવા માટે પરચેસ કે બોટ ક્રિયાપદ લાવવો પડે, બરાબર. તો આટલું લાંબુ વાક્ય તમે આખું ટેન્સનો ઉપયોગ કરો ને કદાચ ભૂલ થવાની શક્યતા રહે. એના કરતાં સીધું આવું લખી શકાય કે જેમની પેઇન્ટિંગ્સ ખૂબ જ ફેમસ છે. તો પેઇન્ટિંગ શબ્દ તો મૂકેલું જ છે. પેઇન્ટિંગ્સ બહુવચન છે એટલે વર્તમાન કાળનું આગળ વાક્ય બનાવી દે. હુઝ પેઇન્ટિંગ્સ આર વેરી ફેમસ, કે ખાલી ફેમસ લખી દીધું. આઈ મેટ અ મેન. હું એ માણસને મળ્યો હતો કે જેમની પેઇન્ટિંગ્સ ખૂબ જ ફેમસ છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ રીતે સિમ્પલ સેન્ટેન્સમાં બનાવી શકાય, બરાબર. અથવા એવું પણ બનાવી શકાય, આઈ મેટ અ મેન હુઝ પેઇન્ટિંગ્સ આઈ હેડ બોટ ફ્રોમ ધ આર્ટ ગેલેરી, બરાબર. ચલો આ જ પ્રમાણે ચોથું વાક્ય છે, ફોર્થ સેન્ટન્સ. નરસિંહ મહેતા વોઝ અ સેન્ટ. નરસિંહ મહેતા એક સંત હતા. અધૂરું વાક્ય છે. કાઉન્ટ્સમાં વુઝ આપેલું છે. હવે ઓલરેડી સંયોજક આપી દીધું છે એટલે આપણે એનું જ વાક્ય બનાવવું પડે. તો નરસિંહ મહેતા એક સંત હતા. તો સંતના શું પ્રખ્યાત હતા? નરસિંહ મહેતાના ભજન પ્રખ્યાત હતા. તો સંબંધ દર્શાવતી વસ્તુ આપણે ભજન મૂકી દઈએ, બરાબર. વુઝ પછી તો પહેલાં જ્યાં વાક્ય અટકેલું છે એટલું તો લખી દઈએ. તો નરસિંહ મહેતા વોઝ અ સેન્ટ. તો હવે આ સેન્ટ એક વ્યક્તિવાચક નાઉન આવ્યું. તો એના પછી તરત વુ, વુમ કે વુઝ. તો કાઉન્ટ્સમાં ઓલરેડી વુઝ આપેલું જ છે તો એ મૂકી દો. હવે વુઝ પછી સંબંધ દર્શાવતી વસ્તુ કે વ્યક્તિ આવવી જોઈએ. તો નરસિંહ મહેતા સાથે સંબંધ દર્શાવતી વસ્તુ છે ભજન છે એમના, કે જેમના ભજન. મારે એક વાક્ય એવું બનાવવું છે કે નરસિંહ મહેતા એક સંત હતા કે જેમના ભજન આજે પણ પ્રખ્યાત છે અથવા આજે પણ ગવાય છે, એવું પણ બનાવી શકાય. આપણે એવું મેં એક સિમ્પલ વાક્ય વિચાર્યું છે કે જેમના ભજન આજે પણ પ્રખ્યાત છે. તો વુઝ ભજન્સ પછી કર્તા કે ક્રિયાપદ તો કે આર. પ્રખ્યાત માટે શબ્દ મૂક્યો છે પોપ્યુલર. આજે પણ એટલે એના માટે લખ્યું છે ઇવન ટુડે. તો નરસિંહ મહેતા વોઝ અ સેન્ટ whose ભજન્સ આર પોપ્યુલર ઇવન ટુડે. નરસિંહ મહેતા એક એવા સંત હતા કે જેમના ભજન આજે પણ પ્રખ્યાત છે. ખ્યાલ આવે છે મિત્રો? ચલો એ જ પ્રમાણે પાંચમું વાક્ય, ફિફ્થ સેન્ટન્સ જોઈએ આપણે. ડુ યુ નો ધ પર્સન. ડુ યુ નો ધ પર્સન. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન પણ આપેલું છે. હવે આપણને એક ફિક્સ સંયોજક વાપરવાનું કીધું છે વુમ. ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન છે એમાં વુમ વાપરવાનું છે. તો પહેલાં જેટલું વાક્ય આપેલું છે એટલું લખી દઈએ. ડુ યુ નો ધ પર્સન. હવે વ્યક્તિવાચક નાઉન આવી ગયો પર્સન એટલે ત્યાં સંયોજક મૂકી દો. કાઉન્ટ્સમાં આપેલો વુમ. હવે વુમ પછી કરતા આવે, પછી ક્રિયાપદ ને અન્ય શબ્દો. તો તમે એ માણસને જાણો છો કે જેમણે ગઈકાલે તમને ફોન કર્યો હતો. તો ફોન કરવા માટે કોલ્ડ ક્રિયાપદ આવે. તો વુમ યુ કરતા આવી ગયો.
પછી ક્રિયાપદ કોલ્ડ યસ્ટરડે, પાછળ ક્વેશ્ચન માર્ક છે જ. ડુ યુ નો ધ પર્સન whom you called yesterday? બરાબર, જે માણસને તે ગઈકાલે ફોન કર્યો હતો એને તું ઓળખે છે? ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ થઈ ગયું તમારું ફંક્શન કયું? ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર, ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન કમ્પ્લીટ. કયા શબ્દો આવે? વુ, વુમ કે વુઝ. ત્રણે ત્રણની વાક્ય રચનાઓ અહીંયા લખાવેલી છે, સમજાવેલી છે. તમારે વ્યવસ્થિત એને સ્ટડી કરી લેવાની. વુ, વુમ કે વુઝ પછી કયા શબ્દો આવે એ જોઈ લેવાના. બરાબર, અને એ પ્રમાણેનું વાક્ય સેટ કરતા જવાનું, એટલે કંઈ અઘરું પડે નહીં. ઓકે મિત્રો, તો અહીંયા આ ફંક્શન પૂરું થઈ ગયું. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.